આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 33મો શ્લોક જોઈશું. ગઈકાલે આપણે જોયું કે શાસ્ત્રોમાં વર્ણવેલા તમામ યજ્ઞો મન, વાણી અને શરીરના કર્મો દ્વારા જ ઉત્પન્ન થાય છે અને આ રહસ્ય જાણીને મનુષ્ય કર્મના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. આજે ભગવાન ભૌતિક સાધનોના યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞની સર્વોચ્ચતા અને મહત્તા પ્રગટ કરે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 32માં આપણે જોયું કે શાસ્ત્રોમાં દર્શાવેલા તમામ વિવિધ યજ્ઞો કર્મોમાંથી જ જન્મે છે અને આ તત્વજ્ઞાન જ આપણને કર્મબંધનમાંથી મુક્તિ અપાવે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 33, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનનો પરમ મહિમા દર્શાવે છે. ભગવાન ઘોષણા કરે છે કે દ્રવ્ય કે ભૌતિક વસ્તુઓથી કરાતા યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે, કારણ કે સંસારના સમસ્ત કર્મો અને તેમની સમાપ્તિ અંતે તો પવિત્ર જ્ઞાનમાં જ થઈ જાય છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. શ્રેયાન દ્રવ્ય મયાદ્ય જ્ઞાનયજ્ઞ પરંતપ સર્વં કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે 33. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે પરંતપ અર્જુન, પરંતપ દ્રવ્ય કે પદાર્થોથી કરાતા યજ્ઞ કરતા દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાનયજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે. જ્ઞાનયજ્ઞ શ્રેયાન. હે પાર્થ, પાર્થ, કારણ કે સંસારના સમસ્ત કર્મો સર્વમ અખિલં કર્મ જ્ઞાનમાં જ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે, અર્થાત જ્ઞાનમાં વિલીન થઈ જાય છે. જ્ઞાને પરિસમાપ્યતે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાને દ્રવ્યમય યજ્ઞ કરતા કયા યજ્ઞને શ્રેષ્ઠ બતાવ્યો છે? જવાબ: જ્ઞાનયજ્ઞ, તત્વજ્ઞાન, સત્ય અને વિવેક મેળવવા રૂપી યજ્ઞને. 2. સર્વં કર્માખિલં જ્ઞાને પરિસમાપ્યતેનો અર્થ શો થાય? જવાબ: મનુષ્ય જેટલા પણ કર્મો, યજ્ઞો કે સાધના કરે છે તે બધાનો આખરી ઉદ્દેશ કે પરિણામ જ્ઞાનની પ્રાપ્તિ જ છે. જ્ઞાન મળતા જ તમામ કર્મોનું ફળ પૂર્ણ થઈ જાય છે. 3. ભગવાને અર્જુનને આ શ્લોકમાં કયા કયા નામોથી સંબોધ્યા છે? જવાબ: પરંતપ, શત્રુઓને તપાવનાર, દમન કરનાર, અને પાર્થ, પૃથા અર્થાત કુંતીનો પુત્ર. 4. દ્રવ્યમયાત શબ્દનો સંસ્કૃતમાં અર્થ શો થાય? જવાબ: પદાર્થો, ધન કે ભૌતિક સામગ્રીથી બનેલો. 5. શા માટે દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે? જવાબ: કારણ કે દ્રવ્યયજ્ઞમાં ભૌતિક વસ્તુઓની મર્યાદા હોય છે, જ્યારે જ્ઞાનયજ્ઞ મનુષ્યના અજ્ઞાન અને અહંકારને કાયમ માટે નષ્ટ કરીને મુક્તિ આપે છે. 6. આ શ્લોક આપણને કામ પ્રત્યે કઈ દ્રષ્ટિ આપે છે? જવાબ: તે સમજાવે છે કે આપણે જે કંઈ કામ કે સાધના કરીએ છીએ તેનો મુખ્ય હેતુ માત્ર ભૌતિક લાભ નથી, પણ તેમાંથી સાચો અનુભવ અને પવિત્ર જ્ઞાન મેળવવાનો છે. 7. પરિસમાપ્યતેનો અર્થ શો થાય? જવાબ: સંપૂર્ણપણે પૂર્ણ થાય છે અથવા પરિપક્વ થઈને વિલીન થઈ જાય છે. 8. શું આ શ્લોક દ્રવ્યયજ્ઞ કે દાનનો અનાદર કરે છે? જવાબ: બિલકુલ નહીં. તે દ્રવ્યયજ્ઞને પહેલું પગથિયું અને જ્ઞાનયજ્ઞને તેની સર્વોચ્ચ મંજિલ ગણાવે છે. 9. સામાન્ય મનુષ્ય માટે જ્ઞાનયજ્ઞનો વ્યાવહારિક અર્થ શો છે? જવાબ: સત્ય, નીતિ અને વિવેક બુદ્ધિથી જીવવું તથા પોતાના વ્યાવસાયિક કે આધ્યાત્મિક જ્ઞાનને સતત સમૃદ્ધ કરવું. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: ચોથા અધ્યાયનો 33મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. ભૌતિક સાધનો કરતાં જ્ઞાન અને કૌશલ્યને પ્રાધાન્ય આપવું. પ્રાયોરિટાઇઝિંગ નોલેજ એન્ડ માસ્ટરી ઓવર મટીરિયલ એસેટ્સ. ભગવાન શ્રેયાન દ્રવ્યમયાદ્ય જ્ઞાનયજ્ઞનો સંદેશ આપે છે. જીવનનો એક સર્વોચ્ચ ઉદ્દેશ એ છે કે આપણે માત્ર પૈસા, ગાડીઓ કે ભૌતિક સંપત્તિ ભેગી કરવામાં આપણી શક્તિ ન વેડફીએ. સાચી સમૃદ્ધિ તો જ્ઞાન, કૌશલ્ય અને અનુભવ છે. એક પ્રોફેશનલ, એક્સપર્ટ કે ક્રિએટર તરીકે જ્યારે તમે પોતાની સ્કિલ્સ અને જ્ઞાનને વધારો છો ત્યારે ભૌતિક સફળતા તમારી પાછળ આપોઆપ આવે છે. 2. અનુભવમાંથી બોધપાઠ લેવો. જ્ઞાને પરિસમાપ્યતે. એક્સ્ટ્રેક્ટિંગ વિઝડમ ફ્રોમ એવરી એક્શન એન્ડ એક્સપિરિયન્સ. આપણા પ્રત્યેક કર્મ અને પ્રોજેક્ટનો અંતિમ ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો છે. વ્યાવસાયિક કે અંગત જીવનમાં કેટલીકવાર સફળતા મળે તો ક્યારેક ધાર્યું પરિણામ ન પણ મળે, પરંતુ જો તમે દરેક પરિસ્થિતિમાંથી કંઈક નવું શીખીને જ્ઞાન મેળવો છો તો તે કર્મ વ્યર્થ જતું નથી. ભૂલોમાંથી બોધપાઠ લઈને પોતાની જાતને સુધારવી એ જીવનનો સાચો ઉદ્દેશ છે. 3. સત્ય અને વિવેકની શોધ. સિકિંગ એબ્સોલ્યુટ ટ્રુથ એન્ડ લિવિંગ વિથ ક્લેરિટી. પરંતપ પોતાના અજ્ઞાન અને સંશયો પર વિજય મેળવવો એ જ મનુષ્યનો મોટો વિજય છે. આપણો જીવન ઉદ્દેશ
અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળીને જ્ઞાનના પ્રકાશમાં જીવવાનો છે. જ્યારે વિવેકબુદ્ધિ અને સાચું તત્વજ્ઞાન આપણી અંદર પ્રગટે છે ત્યારે સંસારના તમામ તણાવ, ઈર્ષ્યા અને ડર આપોઆપ નાશ પામે છે. આ દિવ્ય સમજણ જ જીવનની સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. ભૌતિક સાધનો કે ધન દ્વારા કરવામાં આવતા યજ્ઞ કરતાં પવિત્ર જ્ઞાનનો યજ્ઞ અત્યંત શ્રેષ્ઠ છે. 2. સંસારના તમામ શુભ કાર્યો અને પુરુષાર્થની આખરી સાર્થકતા જ્ઞાનની પ્રાપ્તિમાં જ સમાયેલી છે. 3. જ્ઞાન જ મનુષ્યને સંસારના તમામ અહંકાર અને અજ્ઞાનમાંથી મુક્ત કરીને પરમ શાંતિ તરફ દોરી જાય છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાનો એ અતિ પ્રખ્યાત અને ગુરુ મહિમા દર્શાવતો શ્લોક અધ્યાય 4 શ્લોક 34 જોઈશું. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાયા, જેમાં ભગવાન અર્જુનને બતાવશે કે આ પરમ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું. નમ્રતાથી પ્રણામ કરીને, કપટ વગર પ્રશ્નો પૂછીને અને તત્વદર્શી ગુરુઓની સેવા કરીને સાચું જ્ઞાન મેળવવાની આ અદ્ભુત વિધિને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.